ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ મંગુ. જય શ્રી કૃષ્ણ. બહુ દાડે આવી રમલી. અરે મારે તો કેટલા દિવસથી આવતું પણ મને એમ થયું કે આ તાજા ગામ ઉપર ક્યાં તને મળવા જાઉં. સારું ના લાગે ને? તાજો ગાવ? કયો તાજો ગાવ? આ જીતુભાઈ ઘર છોડીને જતા નથી રહ્યા. ચોય નહીં જાય. તો મેં સાંભળ્યું તે હોભળ્યું એ બરાબર હોભળ્યું. એ ચોય નહીં જ્યાં. મેં એમને લાત મારીને કાઢી મૂક્યા. હું ના ચલાવી લઉં આવું બધું. અને ચોથી એમને આવી રીતે વેઠવાના મારે ના કોમના ના કાજના દુશ્મન અનાજના. હું ના ચલાવું એવું બધું એટલે કાઢી મૂક્યા લાત મારી. કહી દીધું હેડવા મળ. તું નહીં તો તારો ભાઈ ઓય ચો મુરતિયાની કમી છે. સારું સારું મંગુ. હવે જો તું એકલી છું તો અમારા લાયક કંઈ કામકાજ હોય ને તો જણાવજે. હો કામકાજ તો કંઈ નહીં પણ આ મારા લાયક કોઈ સારું નૃત્ય હોય ને તો કહેજે મને. સારું હો, કહીશ ચોક્કસ. ચલો જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ તો છે જેવી જવા દે ને એની વાત. અલી ચંદ્રી, તું અહીંયા બેઠી છું? હું તારા ઘરે જઈને આવી. મને ખબર જ હતી કે તું અહીંયા મિત્તલના ઘરે જ મને મળીશ. લે આઈ. તે સાંભળ્યું છે કંઈ મંગુનું? હા, જીતુભાઈ ઘર છોડીને જતા રહ્યા છે એ જ ને? જીતુભાઈ ઘર છોડીને નથી ગયા, મંગુએ એને ભગાડી મૂક્યા છે. શું વાત કરે છે? મંગુએ ભગાડ્યા? હા, હું અત્યારે જ એના ઘરે જઈ અને મંગુએ જ મને કીધું કે મેં ભગાડી મૂક્યા. બોલ. અલી રમલી, મેં તો ત્યાં સુધી સાંભળ્યું કે હવે બીજો મૂર્તિઓ હોદે છે. હા હો, મને પણ એવું જ કહેતી હતી કે મારા માટે કોઈ મૂર્તિ હોય ને તો જોજો. મંગુ કેટલી નસીબદારી કહેવાય. હો, આ હજી લગ્નને 2 વર્ષે નહીં થયા અને છે ને ભગાડી મૂક્યો ઘરવાળાને. અને આ અમારા જુઓ, લગ્નને 10 વર્ષ થઈ ગયા તો ઘરમાંથી હટવાનું નામે નહીં લેતો. હે ભગવાન, અમારા મંગુ જેવા દાડા ક્યારે આવશે? એક કામ કરીએ, મંગુને જ પૂછીએ કઈ રીતે ભગાડે એને ઘરવાળાને. હા, હેડ અત્યારે પૂછીએ. જય શ્રી કૃષ્ણ મંગુ. જય શ્રી કૃષ્ણ. અરે રમલી, તું તો આખું ગામ લઈને આવી છે. અરે તમે લોકો છે ને મારી ચિંતા ના કરશો. હું તો એકદમ મજામાં છું. એટલે જ અમે આવ્યા છે. એટલે મને કાંઈ સમજણ ના પડી. એટલે અમારે તારી જેમ મજામાં રહેવું છે. મજામાં રહેવું છે એટલે એટલે એમ કે આ તે જીતુભાઈને ભગાડ્યા ને એવી રીતે અમારે અમારા ઘરવાળાને ભગાડવા છે. હાય હાય, ચાલ તમારા લોકો તો ઘરવાળા જેટલા હારા છે અને તારો ઘરવાળો એ તો ભગવાનનો માણસ છે. ભગવાનનો શું ધૂળ ભગવાનનો માણસ છે? આ તો મહિના ગુણ મહાદેવજી જ જાણે. આ તને ખબર છે મારી પર કેટલું વેમાય છે? ખબર છે તને? એટલે હું બાથરૂમ જાઉં ને તો આમ બહાર જ ઊભો હોય. સેજ હલ્લે નહીં ત્યાંથી હું બહાર નીકળું તારે એ હટે ત્યાંથી. એટલો વેમાયેલો છે. હે હોય તો આવ્યો નહીં. હોય નહીં આવ્યો પણ એ ક્યાંક ને ક્યાંક હંતાઈ છે ને આપણને જોતો જ હશે. હે હા દુઃખ તો છે તને ઘણું. તો પણ તને શું છે? તારો ધણી તો હારો છે, તને તો બધું સારું છે. ધૂર હારો છે. આખો દિવસ પોટલી પીપીને ગમે તે પડ્યો હોય છે. અરે મને બધા ઉચકીને મૂકી જાય છે એના ઘરમાં. હું તો કંટાળી છું આવા દારૂડિયાથી. સાચી વાત છે. હા, તે દિવસ આ અમારે ઘરની ગટરમાં પડ્યો હતો. મેં ફોન નતો કર્યો. હા, જો તો પછી દુઃખ તો છે તને. તમારી બેનું તો હવે સમજ્યા છે તમને દુઃખ. તાર તો હમણાં જ લગ્ન થયા છે. તને શું દુઃખ છે? મારે તમારા કરતાં અલગ દુઃખ છે. શું? હું જ્યાં જઉં ને મારી પાછળ ફર્યા કરે છે. હું કિચનમાં રાંધવા જાઉં ત્યાં પકોડી ચકુડી હાય ડાર્લિંગ કેમ છે એવું બધું કરે. નાહવા જાઉં તો દરવાજાની બહાર ઊભું રહે, ડાર્લિંગ આઈ લવ યુ ડાર્લિંગ કેટલી વાર, આવું બધું કર્યા કરે છે. એ તો સારું છે ને કે તને તારો વાર આટલો પ્રેમ કરે છે. અલા સાસ તો લેવાનો ટાઈમ મળવો જોઈએ ને. વાંધો નહીં, એ તો નવ દાડા હોય. આ બધું જૂનું થશે ને એટલે બધું પતી જશે. હું 9 દાડા આ 9 મહિના થઈ ગયા. 9 મહિના થઈ જાય તો વાંધો નહીં, છોકરું થશે ને તો છોકરાને પ્રેમ કરશે ને તને છોડી દેશે. સાચું કહું, આ 2 કરતાં મને તારું દુઃખ વધારે લાગે. દુઃખ તો છે તમને ત્રણેયને. તો કરવું છે હું તમારે? શું તું
કહેવાનું છે કહો હું છે જો મંગુ સાચું કહું અમારે છે ને તારી જેમ અમારા ઘરવાળાથી છુટકારો મેળવવો છે એટલે તું અમને એવો કંઈક રસ્તો બતાય. અચ્છા અચ્છા એટલે તમારે તમારું બંને કાઢી મૂકવા છે એમ ને હા કાઢી મૂકશું પણ ખર્ચો થાય એનો તું બોલ એટલો ખર્ચો આલવા તૈયાર અમે લોકો. જો તમારે છે ને મારા ત્યાં ટ્યુશન લેવા પડશે 3 મહિના સુધી અને મહિનાની ફી 5000 રૂપિયા. બેનપણી જોડેથી તો કઈ ફી લેવાતી હશે. ચમ આ લગ્ન કર્યા તને ખર્ચો નતો કર્યો હા એ તો તો હવે તો છુટકારો મેળવવાનો છે છુટકારો એનો તો પૈસા થાય ને મંગો એટલે મહિનાના 5000 એટલે 15000 થયા ને. તું 16000 લેજે પણ છુટકારો મેળવ્યા લો મને અમારા વરોથી. હા તો છુટકારો મેળવી દો જાઓ હેડો કાલથી આવી જજો ટ્યુશન. કાલથી નહીં આજથી જ અમારે તો લેવા છે ટ્યુશન. આજથી જ લેવાનું હા વધો ને હેડો આજથી ચાલુ કરી દઈએ ફી કાઢો અને 3 મહિનાની ભેગી આવી ને તો ભેગી આલ દો. સારું તું તો લઈ લે. ગૂગલ પે કરી દઉં ચાલશે ને? હા, હા. આ જ નંબર છે ને તારો? હા રીત છે મારું કરી દેજે હું તને ઘેર જઈને આલું. જોઈ લે. હા હેડો તાણ હવે નીચે બેસી જાઓ. નીચે ચમ હવે હું તમારા 3 જણની ગુરુ છું અને તમે શિષ્ય છો શિષ્ય નીચે બેહે શીખવું હોય તો નીચે બેસી જાઓ. હારું તું કે એમ હેડ ને ભાઈ. બે જાવ પણ અલી તમે લોકો પેલું પેન ને પેપર તો લાયા નહીં. હવે ફોનમાં રેકોર્ડ કરી લઈશું. ચલો હેડો સબક નંબર 1 ઘરવાળો 10 વખત બૂમો ના પાડે ત્યાં સુધી હો નહીં કહેવાનું. રમલી હા લ્યો કઈ દીધું તે હો 10 વખત બૂમ પાડે ને તોય હો નહીં કહેવાનું. તને તો 4 મહિના થશે. સબક નંબર 2 હવારમાં પથારીમાંથી ઉઠવાનું નહીં અને ઓમ કરીને ચાદરમાંથી જોઈ રહેવાનું કે ધણી જ્યાં સુધી નાસ્તો ચા આ તે બધું બનાવી નવરો ના થઈ જાય તમારા હાટું ચા પાણી બનાવી દે પછી જ ઉઠવાનું. આ સબક નંબર 2. હવે સબક નંબર 3 હજુ કેટલા સબક આવશે મંગુ? એક કામ કર 3 મહિનાની ફી છે ને તું મને એક હાથે આપી દે હું તને એક હાથે જ બધું શીખવાડ દઉં. હજી જેટલા સબક આવશે 3 મહિનામાં બધા બહુ બધા સબક આવશે અને મને નહીં લાગતું કે તારો વર્ષ આ ઘર છોડીને જવાનું છે. થોડું હા ખા ધેમાં શીખવાનું હોય સ્ટેપ બાય સ્ટેપ નંબર 1 2 3 એવી રીતે શીખવાનું હોય. સબક નંબર 3 સવારથી લઈને હોજ સુધીમાં ઓછામાં ઓછું 21 વખત કહેવાનું કે પિયર જાઉં છું પિયર જાઉં છું પિયર જાઉં છું. એ મંગુ આ 21 વાર ગણવાનું? હા એક્ઝેક્ટ છે ને 21 જ બોલવાના. એક વધારે નહીં ને એક ઓછો નહીં. જો ઓછો બોલે ને તો એ તારાથી બીસે નહીં અને વધારે બોલ દે ને તો એ તને કહી દેશે હેડથી પકડ. એટલે એક્ઝેક્ટ 21 જ બોલવાના. હા હા એ વાત સાચી. હા સબક નંબર 4 તમારી મમ્મીને અને બધો પિયર વાળાને દર 2-3 દિવસે ઘેર બોલાવવાનો અને હારું ખાવાનું બહારથી મંગાવવાનું ઘેર બનાવવાનું નહીં. કેટલા સબક શીખ્યા આજે? 10. બસ તો ઘેર જઈ અને આ બધું છે ને યાદ કરી લેજો અને કાલથી આ બધું અપનાવવા માંડજો આ સબક. અને કાલથી હવે આ ફોન બોન લઈને ના આવજો નોટ ને પેન લઈને આવજો કેમ કે આ સબકો બધા છે ને તમારા ધણીઓને ખબર પડી જાય ને તો પોલ પકડાઈ જાય. એ હા હો અમારી પોલ પકડી જાય. ના મારી એમને કેવું લાગે કે આ મંગોળી આવા ધંધા શીખવાડતી હશે અમારા બૈરાઓને એટલે આ નોટ પેન લઈને આવવાનું. હા ને અને બીજી વાત આ તમારા ત્રાસથી તમારો ધણી નાહી જાય કે કૂવામાં પડી જાય મારું નામ ક્યાંય ના આવવું જોઈએ. સમજણ પડી? હા હેડો જાઓ હવે. જુઓ આ બેશરમ માણસ આટલી મારા મોઢાની ગાળો ખાય છે આટલા અપમાન કરું છું તો પણ પડ્યો છે ઘરમાં.
એટલે તું કહેવા શું માંગે છે? એ જે તમે સાંભળ્યું, તું કહેવા શું માંગે છે? હું એ કહેવા માંગુ છું કે જો કોઈ ઇજ્જતદાર માણસ હોય ને તો આટલું અપમાન સહન કરીને ઘરમાં ના પડ્યો રે, પણ તમારે તો નાક જ ક્યાં છે? એટલે તું એવું કહેવા માંગે છે કે હું ઘર છોડીને જતો રહું? ના, તમે તો ઘર છોડીને નહીં જાઓ. અરે વટવાળો તો પેલા જીતુભાઈ છે, જીતુભાઈ. આ મંગુએ આટલો સડકો શું કર્યો ને, એમાં ઘર છોડીને જતા રહ્યા. આજે 1 મહિનો થઈ ગયો એમને. એક મિનિટ તું શું કહેવા માંગે છે? કે જીતુભાઈ ઘર છોડીને જતા રહ્યા? હા, એને 1 મહિનો થઈ ગયો છે. અરે ગાડી, એ ક્યાંય ઘર છોડીને નથી ગયો, એ પડ્યો ઘરમાં. હા, હોતું હશે. અરે ગાડી, હું રોજ સવારમાં ચાલવા જાઉં ને તો એના ઘરની પાછળની વંડી ઠેકીને જતા રોજ જોઉં છું એને હું. એક વખત તો પડી ગયો હતો ને તો મેં ઊભો કર્યો છે એને. અરે તમારી ભૂલ થતી હશે, તમે કોઈ બીજાને જોયા હશે. અરે હું જીતુભાઈને ના ઓળખું? તને વિશ્વાસ ના આવતો હોય ને તો હેડ મારી જોડે હવારે, હું તને બતાવું કે કેવી વંડી ઠેકીને જાય છે ને કેવો વંડી ઠેકીને પાછો આવે છે. હા, મારી બેટી મંગુ તો મને એમ કહેતી હતી કે જીતુભાઈ તો ઘર છોડીને જતા રહ્યા છે અને મારી બેટી ક્લાસ ખોલીને બેઠી છે આ પતિઓને ભગાડવાના, અને મારી જોડેથી 5000 રૂપિયા લઈ ગઈ છે. હા, તો મંગુના રવાડે ના ચડાય, નહીં તો આપણે ધણી વગરના થઈ જઈએ. મારી બેટી બહુ ઉસ્તાદ. હું તો છે ને મજાક કરતી હતી. હા, તમે બેસો, હું તમારા માટે મસ્ત મસાલાવાળી ચા બનાવી લઉં. હા, જાઓ. જોયું? તને ખાતરી થઈ ગઈ? હા, થઈ ગઈ મને ખાતરી. પણ આ મંગુ તો મને એમ કહેતી હતી કે મારો ઘરવાળો ઘર છોડીને જતો રહ્યો છે, પણ એનો મતલબ એ ગયો નથી, આ મંગુએ ગાયબ કર્યો છે. સારું થયું વહેલા ખબર પડી ગઈ, નહીં તો મારે તો 15000નો ચૂનો લાગત. એવું કહેતી હતી 3 મહિના ક્લાસ ભરવા પડશે. હે? એમ કહું છું, બહુ જબરી. હા, આ મંગુ તો બાપ રે. આ મંગુના ક્લાસ ભર્યા પછી ફેર તો પડ્યો. મારે આ મંગુએ જે ગઈકાલે નુસ્ખો બતાવ્યો ને તો મારા એવી એની ઉપર આજમાયો, તો એવું કહેતા હતા કે છે ને જો તું બહુ આવું કરે ને તો હું ઘર છોડીને જતો રહે. આટલો ફેર તો પડ્યો. તારે ક્યાં સુધી પહોંચ્યું? મારે ફેર તો પડ્યો છે. હા, ઘર છોડીને જવાની વાત તો નહીં આવી, પણ પગ પછાડતા હતા, માથું પછાડતા હતા, દરવાજો પછાડતા હતા. હા, પણ મંગુએ કીધું છે ને કે 3 મહિના ક્લાસ ભરવા પડશે, તો તરત તો આમ કંઈ ઘર છોડીને થોડી જતા રહે. પણ મને તો એવું લાગે છે કે મારા એવિયા છે ને 2 મહિનામાં જ જતા રહેશે, એટલે મારે 2 મહિના જ ક્લાસ ભરવા પડશે. પણ તને લાગે છે કે તારે 3 મહિના ભરવા પડશે ક્લાસ? શું વાંધો છે, 3 ના 4 મહિના 6 જતા. જલ્દી તું આ બાજુ ક્યાં ઉપડી? બજારમાં. પણ તમે બે ક્યાં ઉપડ્યા? અરે ચલ ને, ક્લાસનો ટાઈમ નહીં થઈ ગયો? અરે રમલી, આ ક્લાસ બાસમાં જવાની કોઈ જરૂર નથી. તને શું કહું, આ મંગુ છે ને એ 1 નંબરની જુઠ્ઠી છે. એણે એવું કીધું હતું ને કે આ જીતુભાઈ કઈ ગયા છે ઘર છોડીને, એ ક્યાંય નથી ગયા, એ ઘરમાં જ છે. ના ના, એવું ના હોય. આપણે રોજ ક્લાસમાં નથી જતા, ક્યાં હોય છે જીતુભાઈ ઘરમાં? એમાં એવું છે ને રમલી, એ શું કરે છે ખબર છે તને? રોજ સાંજ પડે એટલે વંડો કૂદીને ઘરમાં આવે છે, અને રોજ સવાર પડે ને એટલે વંડો ઠેકીને ઘરની બહાર જતા રહે, એટલે આપણને નથી દેખાતા. હાય હાય, એટલે મંગુ જુઠ્ઠું બોલે છે એનો મતલબ એ જ થયો ને? હા, કેવી જબરી છે બોલ. 5-5 હજાર રૂપિયા ક્લાસ ચાલુ કરીને આપણી પાસેથી પડાવી લીધા. હા હો ચંદી, સારું થયું તું જાણી લઈ. હું તો બીજા મહિનાની ફી આપવાની હતી આજે. અરે કશું નથી આલવી ફી બી, ઉલટાના આપણે જે એને 5-5 હજાર આપ્યા છે ને એ પાછા લઈ આવીએ. કેટલી જુઠ્ઠી છે, કેટલું જુઠ્ઠું બોલીને પૈસા પડાયા એને આપણી પાસે. હા, અને આપણે સબક તો શીખવાડવો પડશે. ચલો હા, ચલો. હા, હું વાત છે. હજી તો ક્લાસનો ટાઈમે નહીં થયો અને વહેલી આવી ગઈ. હા, બહુ ઉતાવળી, હો બહુ ઉતાવળી ધણીઓને ભગાડવાની. જશે 3 મહિનાના ક્લાસ છે ને એ પૂરા કરો એટલે તમારા ધણીઓ ભાગી જશે. ચિંતા ના કરો. અમારે કોઈ તારા ક્લાસ નથી કરવા. હો ચમ મંગુ, તે આ શું ધંધા માંડ્યા છે? હે ચમ તને ખબર નહીં? આ રોજ તો આવે છે ક્લાસીસ કરવા, આ પતિઓને ભગાડવાના ધંધા મોડ્યા છે.
તું શું કહેતી હતી હે કે મેં જીતુભાઈને ભગાડી મૂક્યા છે? તે ભગાડી જ મૂક્યા છે ને. એ ક્યોય ભગાડી મૂક્યા નહીં, આ આઈડિયા ઘરમાં. કોઈ ઘરમાં નહીં. જા જઈને જોઈ લે અને મળે ને તો તારા. આ તમે શું ધંધા માંડ્યા છે ને એ બધી મને ખબર છે. રોજ સાંજ પડે ને એટલે જીતુભાઈ વંડો ઠેકીને ટીડિંગ દઈને અંદર આવે ને સવાર પડે એટલે વંડો ઠેકીને ટીડિંગ દઈને ઘરની બહાર. હે આવું કોણે કીધું તને? આ મેં મારી સગી આંખે જોયું આજે સવારે. આજે સવારે જોયું તે? એ તો આયા તા ને આમ આઈને મારા પગે પડી જા. ભાઈ બાપા કરવા માંડ્યા કે મંગુ મંગુ મને માફ કરી દે, મને ઘરમાં આવવા દે, એવું બધું કરતા હતા એટલા આયા હતા. તો વંડીઓ ઠેકીને આવવાનું ઘરમાં? તે વંડી ઠેકીને જ આવે ને. ચીએ મોઢે આવે હોમે પાઈને આઈને મને જેટલું કગરવા માંડ્યા તો હું તો મોની જ નહીં. અને હવાર પડી ને તે એક લાત મારી તો વંડી ઠેકીને બહાર. મંગુ, અમારે તારી કોઈ વાત નથી સાંભળી. અમારા પૈસા પાછા આલી દે. એના પૈસા પાછા આલ દે. આટલા દિવસથી તમારા લોકો અમે આ માથાફોડી કરું છું, એના પૈસા લઉં છું. મફતમાં નહીં કઈ આ બધું કરતી હું. મંગુ, તને આ બધું કરતા શરમ નથી આવતી? શરમ તો તમને આવી જોઈએ. તમને આ ગાય જેવા તમારા ધણીઓ છે અને આ ઘરમાંથી બહાર કાઢવાના નુસ્ખા શીખવા આવી પડ્યો છે. અને મને કહે છે શરમ ના આવી જોઈએ. હું કહેતી હતી કે મારો ધણી મેં કાઢી મૂક્યો છે. એમ કોઈ કાઢી નહીં મૂક્યો. એ ઘેર ઘેર નહીં, એ તો મારા દિલમાં છે, દિલમાં. હું તો જોવા માંગતી હતી કે આ તમે ત્રણિયો ચેવ્યો છે ચેટલામાં છે. અને મેં છે ને જોઈ લીધું કે તમે ત્રણિયો છે ને ચેટલામાં છો. આઈ ગયો મોટીઓ ધણીને બહાર કાઢવાના નુસ્ખા શીખવા માટે. મંગુ, અમારે બધી વાત નથી સાંભળી. અમારે ધણીને કાઢીએ કે ના કાઢીએ, પણ તો અમારા પૈસા પાછા આપી દે. શરમ નહીં આવતી પૈસા માંગતા? તમારે પૈસા જોઈએ છે? ઊભી રહે. ઓ શાંતા ભાભી, આમ આવજો. અરે એને ક્યાં કહે છે? તો આખી ગોમની પંચાયત છે. હા, અવાઈ લાઈન પર આ પૈસા માંગ્યા હતા ને તો એ આખા ગોમમાં જઈને કહી દે કે તમે આ ત્રણ જણીઓ અહીંયા હુકામાં આવતી હતો. કહી દો. ના ના, નહીં જોઈતા. તું તાર વાપરજે પૈસા. હા, હું હોબળો. આ જેવું ભગવાને આ જોડો છે ને એ ભગવાને ઉપરથી આ જોડીને મોકલ્યા હોય તો જેવું હોય ને પડ્યું પોની નિભાઈ લેવાનું. શી ખબર તમે એમને નિભાવો છો કે એ તમને નિભાવે છે. આમ જોવા જઈએ તો ગાય જેવા છે તમારા ધણીઓ, તો તમને જ નિભાવતા હશે એ. જાઓ હવે, ઓયું બેઠા છો. તમારું ઘર હાચવો, મારું ઘર તો મેં હાચવીને બેઠી છું. હેડ રમલી હેડ. થઈ જ 2 મહિનાનું નુકસાન. અમને લીધે ઘરવામથી જ ઊંચા નહીં આવતા. આ કીધું તું મેં એમને કે આ અંધારું થાય ને એટલે આવવાનું અને અંધારું હોય ને એમ જ નીકળી જવાનું. પણ ના, ઘરવામથી ઊંચા આવે તો ને. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી જો હું તો પડ્યું પાણી નિભાઈ લીધું મેં તો. તમે નિભાઈ લેજો. અને આવું વચ્ચે વચ્ચે આવો કોઈ ધંધો કરવો ને તો કરી લેવો, પણ ખોટ નહીં. હા, આ તો ખોટ ગઈ છે. હવે બીજો ધંધો કોઈ ખોદવો પડશે. આ ઊભા થાવ. જય શ્રી કૃષ્ણ ટીકા મહારાજ. શું મંગુબેન, આજે અહીંયા ભૂલા પડ્યા તમે? ભૂલી તો નહીં પડી, પણ આ બધી જે ભૂલો કરી છે ને એ સુધારવી છે એટલા આવી. એટલે મંગુબેન હું કંઈ સમજ્યો નહીં. અરે હું સમજાવું છું. આપણે આ બધા પાપ કર્યા હોય તે ધોવા તો પડે ને. નહીં તો આ સ્વર્ગનો દરવાજો આપણા માટે ના ખુલે અને નર્કમાં જવું પડે. અને મારે નર્કમાં નહીં જવું. એટલે મંગુબેન કોઈ મોટું પાપ તો નહીં થઈ ગયું ને? અરે ના ના મહારાજ, આ અમાર બાઈ માણસનું કેટલું ગજું હોય. આ ધણીને કોઈ દિવસ માર્યો હોય, કોઈ દિવસ કાઢી મૂક્યો હોય, ખાવા ના આલ્યું હોય, એવો પાપ. પણ પાપ તો પાપ કહેવાય ને, ધોવા તો પડે ને. ધોવો પડે. તો મંગુબેન તમે એક કામ કરો ને, ગંગા સ્નાન કરી આવો ને. હા મહારાજ, મેં સાંભળ્યું છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી આપણા બધા પાપ ધોવાઈ જાય. પણ ચો ગંગાજી ને ચો હું ચોથી જવાની હતી. પણ મેં એક કહેવતે સાંભળી છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. માની લો કે હું તો મારું મન ચંગું કરી લઉં, પણ આ પેલું કથરોટમાં ગંગાનું શું? તો મહારાજ એવો કોઈ ઉપાય કરો ને, કોઈ બેઠા બેઠા જ મારા બધા પાપ ધોવાઈ જાય. તો મંગુબેન તમે ઉપવાસ કરી શકો? ના ના, એટલે એવો આકરો ઉપવાસ નહીં, એક ટાઈમ તમે જમી શકો એમાં. અચ્છા અચ્છા અચ્છા, તો વાંધો નહીં. આપણા પાપ ધોવાતા હોય તો ઉપવાસ કરી નાખીશું. તો સારું, તો તમારે છે ને દર સોમવારે ઉપવાસ રાખવાનો રહેશે.
અને એની સાથે સાથે તમે કાગડાને છે ને પૌવા ખવડાવો. અને એવું નહીં, કાચા નહીં, થોડું ઘરે બનાવીને ખવડાવો તો કેવું એનાથી કાગડાને સ્વાદ આવે ને જલ્દી ને વધારે ખાઈ જાય. તો જેટલું વધારે ખાશે ને એટલા તમારા પાપ ધોવાશે. અચ્છા અચ્છા. અને મંગુબેન, તમારા લગ્નને કેટલા વર્ષ થયા? મારા લગ્ન 12 વર્ષ થઈ ગયા. તો તમારે છે ને થોડા લાંબા ઉપવાસ રાખવા પડશે, વધારે ટાઈમ કરવા પડશે. હા હો મહારાજ, એકદમ બરાબર કીધું તમે. આ 12 વર્ષમાં જે બધા પાપ કર્યા છે એ ધોવાતા વાર તો લાગે ને, એટલે લોબા ઉપવાસ કરવા પડશે મારે. વાંધો નહીં, પાપ ધોવા માટે હું ઉપવાસ કરી નાખે, લોબા ઉપવાસ કરી નાખે. અને પેલું કાગડાને પૌવા ખવડાવવાના ને. પણ આ ખબર છે એવી રીતે પડે કે કાગડો છે કાગડી છે? ના ના, એની ચિંતા આપણે નહીં કરવાની. કાગડો હોય કે કાગડી ચાલશે. ચાલશે ને? તો પાપ ધોવાઈ જશે ને? ધોવાઈ હું જશે. દર સોમવારે ઉપવાસ કરીશ અને પૌવા ખવડાવી દઈશ. તો હા. ચાલો મહારાજે નીકળું. તમારે દક્ષિણા કેટલી હાલવાની? અરે મંગુબેન, આ બધું કંઈ દક્ષિણા માટે થોડી કરીએ જ. ભગવાનનું આલેલું બધું જ છે મારી પાસે. આ તો થોડું જ્ઞાન છે તો આપણે આપીએ છીએ. હા હા, વાંધો નહીં. ચલો, જય શ્રી કૃષ્ણ. મહારાજે કીધું હતું એમ મેં સોમવારનો ઉપવાસ તો કરી લીધો. પણ એવું લાગે છે વધારે ખવાઈ ગયું. પણ હો સુધી રાખવાનું ને એટલે વધારે થોડું ખાવું પડે. તો જો મસ્ત પૌવા મેં બનાવ્યા છે, મસ્ત આજે વેબડો નાખીને. કાગડા ચો હશે? અલા બરાબર બુદ્ધિ નહીં. આ છાપરા ઉપર રોજ તો બોલે છે કાય 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 કાય. આ પૌવા ખવડાવી દઉં એટલે આ કાગડાઓને મજા પડી જાય. હળડ હળડ ખાશે અને હળડ મારા પાપ ધોવાઈ જશે. જવું ખવડાવી દઉં એમને. કાગડા ઓ કાગડા, આ જો આજ તો મેં મસ્ત પૌવા બનાવ્યા છે. આઈ જાવ ખાવા, હળડ. ઓ કાગડિયો, તમે હોય તો તમે આઈ જાઓ. તો મહારાજ છે ને ઉપાય બતાવી દેશે કે કાગડા ને કાગડીઓને આ ખવડાવવાનું પૌવા. પણ આ મળવાય જોઈએ ને કાગડા ને કાગડીઓ. આ એમનાથી આ પાડી નહીં લેવાતા કાગડા કાગડીઓ. તો મારે આવું બધું ઉઠવું ના પડે. કોઈ દેખાતા નહીં. ઈ ખબર આજે હડતાલ પર લાગે છે આ કાગડા. અરે ભાઈ, મસ્ત પૌવા બનાવે, ખાઈ લો તો મારા પાપ ધોવાઈ જાય. હાય, આ તો કાગડા એકે દેખાતા જ નહીં. આ કાગડા જો સુધી ખાશે નહીં ત્યાં સુધી મારા પાપ ધોવાશે નહીં. આ મહારાજે મને તો કીધું કે એક ટાઈમ ખાઈ લેજો, હું તો 3 ટાઈમ ખાઈ લઉં. પણ આ કાગડાઓને ખવડાવવું પડે ને તો મારા પાપ ધોવાશે. તમને એવું લાગે મારા પાપ નહીં ધોવાય? કાગડીઓ, અરે કાગડીઓ, તમે હોય તો તમે આવી જાઓ, તમે ખાઈ લો અને થોડું લેતી જજો એમને માટે. કાગડીઓ કોઈ તો કોઈ દેખાતું નહીં. હે પે વિજયભાઈ ઘેર હું જતી આવું, ત્યાં તો હોય છે. કાગડીઓ, જો બે મસ્ત પૌવા બનાવ્યા છે, આઈને ખાઈ લો હટાટ. વિજયભાઈ, આ કાગડા નહીં આયા આજે? આયા તા બધા, બહુ આયા બહુ આયા હતા. જતાય રે જતા રહી. અમને મારા જ પૌવા નહીં ખાવા હોય. હાય, હવે હું કરીશું? મારા પાપ જ નહીં ધોવાય. બીજે ચોક જઈને જોઉં. કાગડા, જોય કાગડા ના મળ્યા એટલે હવે મારા પાપ નહીં ધોવાય. હા બાપા, પાપ તો ધોવા પડશે. મેં બહુ બધા પાપ કર્યા છે. હળડ ધોવા પડશે, નહીં તો પાપ નહીં આવે. શું કરું? અલી ચંદ્રી, ઓ ભાઈ, આય ચંદ્રી. અલી મંગુ, આજ તો તું વહેલા પરવારી ગઈ ને? અરે ચો વહેલા પરવારી જઈ. આ જુઓ ને, હજી કોમનો પાર નહીં આવતો. મેં છે ને પૌવા ઓમના માટે બનાવ્યા છે. અને તને તો ખબર છે ને એ ચેટલી ખોળ ખાપણ કાઢે છે. એટલે થોડાક ચાખીને મને બતાય કે બરાબર બન્યા છે કે નહીં બન્યા. એટલે મારું ટેન્શન જાય. ચાખીને બતાવું.
ઊભી રે હું તને ખવડાવું છું હા તું ખવડાય આપણે હાથેથી ખવડાવીએ ને તો પાપ છે ને હડન આવ ધોવાવા માંડે લે હું તને ખવડાવું હો. ખા લે, હજી ખા ના ના ખાના હજી મસ્ત છે મેં તારે ટેસ્ટ કરવાનો કીધો તો મસ્ત બન્યા છે એક ખાઈ લે ના ના બસ હવે હું જોઉં બાકી મારું પેટ ફૂટી જશે આવજે હાસ એકે તો ખાધું હવે પાછું તમે કહેશો કાચો કાગડો છે કાગડો નહીં તો શું થયું કાગડી તો છે અરે આ હો કાગડાઓને પાછળ પાડે ને એવી કાગડી છે ગયા જન્મમાં નહીં હોય ને કાગડી તો આવતા જન્મમાં પાક્કું કાગડી બનશે આલિયા બોલો મારું તો પાપ ધોવાઈ ગયું અડધું હેડા બસ લો ખેમ પહેલો સોમવાર તો મારે પતી ગયો પાપે ધોવાઈ જા કાગડીને ખવડાવી દીધું આ થોડું હજી મને ભૂખ લાગી હતી ફરાળ કરી લીધો હતો આજનો સોમવારે ચાલુ થઈ ગયો એક ટાઈમ ખાઈએ લીધું જે કીધું હતું એ પ્રમાણે અને આજ તો મેં દૂધ પૌવા બનાવ્યા છે બસ કાગડો હોધીને ખવડાવી દઉં કાગડા હોધવા ચો જવું અમારી સોસાયટીમાં જેટલી કાગડીઓ ભરી છે ને તો મારો પાપ છે ને ખૂટશે ને આવડા કાગડાને ખવડાવું આટલું પાપ ધોવાય હોય તો કાગડીઓ મારા પાપ હડાડ ધોવાશે હા ઓ મંગુબેન કેમ છો નમસ્તે જો ને મેં હમણાં બધું કોમ પતાવ્યું અને આ દૂધ પૌવા બનાવ્યા તો વિચારતી હતી કે મારી ખાસ કોઈ બેનપણી આવે તો હું એનો ચખાડું કે મેં દૂધ પૌવા ચેવા બનાવ્યા છે આપણે તો શું હું જાતે ચાખી લઉં ને તો જાત મોડે શું વખાણ કરવાના તો બીજું કરે થાર લાગે જેને ખાઈ બતાય આપણા હાથે ખવડાવવાનું ઊભી ને હું ખવડાવું તને તો પાપ વધારે ધોવાય એટલે તો મસ્ત થાય બહુ મસ્ત છે મસ્ત ને તો મોઢું ખોલો આખું આ ખા હારા ને લે હજી ખા બસ બસ અરે જેટલું ખાઈશ એટલું સારું તું કેટલી પતલી થઈ ગઈ છે લે ખા વાહ મસ્ત બનાવ્યું ને દૂધ પૌવા અરે બહુ મસ્ત છે લે તો ખા બસ બસ હા તે એમ કે ઘેર લઈ જા મસ્ત બેહીન શાંતિથી આરામથી ખાજો પણ બધું પતાઈ દેજો એમ ચાટીને ખાઈ જજો હો ને હા હા જા થેન્ક યુ મંગુબેન લે આ કાકડી જેટલી હારી હતી જેણી હતી પણ મારો પાક ચેટલો ધોઈ નાખ્યો એ મારા હાથે 3 ચમચીઓ ખાધી અને હવે ઘેર જઈને ખાશે પાછી દૂધ પાક બોલો બસ આવી બીજી કાગડીઓ મળતી લે અને મારા બધા પા ભડા ધોવાતો રહે બસ લો 2 સોમવાર તો પતી ગયા હવે ત્રીજો સોમવાર આવી ગયો આજે કોઈ ખારી કાગડી આવે તો સારું મારા બધા પાપ એકવાર ધોવાઈ જાય અલા તો ચાઇનીઝ કાગડી આવી જે મેં ધારી હતી ને એ જ એક જ વારમાં બધા પાપ ધોવાઈ જાય આય લી જો ને મેં આ મિશ્રી પૌવા બનાવ્યા છે વિચાર્યું તું મારી કોઈ આમ ખાસ બેનપણી કે કોઈ આવે ને તો એને ખવડાવીશ અને તું આવી ગઈ બોલ લે ને ખા ને મારા હાથથી જલ્દી પાપ ધોવાય લે કાંઈ નહીં લે તો બહુ થયું બસ શું બસ આ આવડા મોટા શરીરમાં 4 ચમચાનું શું થવાનું છે અને પછી મને મારું જોવાનું કે નહીં એટલે તું ખા ને એટલે ભાવથી તને ખવડાવશું ખા લે હારે છે ને મસ્ત છે ને મિશ્રી પૌવા કોઈ દિવસ ખાધા નહીં હોય તે લે મારા હાથથી ખા એટલા પ્રેમથી કોઈ ના ખવડાવે તને થઈ ગયા હજી ખાવા ને લેતી આવી બીજા ના આટલા જ બહુ છે હું જો મંગુ હા તો નહીં બસ આ કાગડી હારી હતી મને તો એવું લાગે છે આજે ને આજે મારા બધા પાપ ધોવાઈ જા લાગે છે હવે પેલા મહારાજને મળી આવું જઈ અને પૂછ્યા મારે કેટલા પાપ બાકી છે અને કેટલા ધોવાયા
કેમ મને તો લાગે છે બધા ધોવાઈ જ ગયા છે તો પૂછીને આવું છું તો જય શ્રી કૃષ્ણ ટીકા મહારાજ. બોલો બોલો મંગુબેન, કેવું છે? બસ જો આપણા પેલા ઉપવાસ સોમવારના ચાલે છે ને? આ કરું છું થોડું આમ શું અઘરું પડે છે પણ આમ દાડે હું શું ભરપેટ આમ મિષ્ટાન સાથે ખાઈ લઉં છું અને હજે ફરાળ કરી લઉં છું એટલે ચાલી જાય મારે. પેલા કાગડાઓ મળી જાય છે? હા એ કાગળીઓને ખવડાવી દઉં છું. અચ્છા, તો તમને ખબર કેમ નહીં પડે છે કે આ કાગડો છે કે કાગડી છે? એટલે હું પેલું કાળા કાળા આવે ને એવા કાગડાઓ નહીં ખવડાવતી. મારી સોસાયટીમાં બહુ બધી કાગળીઓ છે તે એમને ખવડાવી દઉં છું. એટલે મંગુબેન, તમે આ બધું સ્ત્રીઓને ખવડાવો છો? અરે અરે તો ખાલી કહેવાની સ્ત્રીઓ છે, આમ તો કાગળીઓ જ છે. ગયા જન્મમાં તો હોય 100% કાગળીઓ હશે અને નહીં હોય ને તો આવતા જન્મમાં તો હોય 100% કાગળીઓ બનીને જ આવશે. એટલે હું એમને ખવડાવી દઉં છું. બોલા. તમે એમને ખવડાવો છો પણ શું બોલીને ખવડાવો છો? કોઈ નહીં, એ તો હું એમને કહી દઉં છું કે જો અમે પૌવા બનાવ્યા છે તે ચાખીને કે ને ચેવા બનાવ્યા છે એવું જુઠ્ઠું બોલીને ખવડાવી દઉં છું. મંગુબેન, કર્યો ને લોચો. પાપ ધોવાના બદલે તમે તો પાપ વધારો છો આ જુઠ્ઠું બોલીને. એટલે આ જુઠ્ઠું બોલવું સૌથી મોટું પાપ છે. અરે રે મહારાજ, આ તમે એક તો છે ને આ અડધું કહીને બધું લોચા મારો છો. આ હવે મારા પાપ વધી ગયું ને. આ મારા 3 જે મેં સોમવાર કર્યા હતા એ બધા ફેલ ગયા ને. કંઈ વાંધો નહીં. હવે આગળના સોમવારથી તમે પ્રયત્ન કરજો કે સાચા કાગડા કાગડીને તમે ખવડાવો, હા ને? અચ્છા, તો પણ આ કાગડી પેલી આ કાગડીઓને ખવડાવીએ જ ના ચાલે? હવે તમે કહો છો તો ચાલશે. ચાલશે ને? હા તો અમને જ ખવડાવી દે. સાચું બોલવું પડશે, બોલ નાખે કે તારા માટે જ બનાવી લે, ખાઈ લે, હે ને? ચાલો તાર હું જાઉં. મારી પેલી દક્ષિણ તમે તો લેતા જ નહીં ને, તમે તો પેલું શીખ્યા છે તો બધું. વાંધો નહીં, હેડો. જય શ્રી કૃષ્ણ. અને રમણી, મંગુ દેખાતી નહીં. શું મંગુ નથી દેખાતી? હજી ગઈકાલે તો એ મને મળી છે. ક્યાં? અરે હું એના ઘર આગળથી નીકળતી હતી ને તો એ કે અહીંયા કે રમીલા કે જો મેં પૌવા બનાવ્યા છે, મિશ્રી પૌવા બનાવ્યા છે કે તું ચાખ એમ કરીને ઠોસીને મને ખવડાવ્યા છે. પણ એના સાચે કહું, એના એટલા બકવાસ હતા ને એના મિશ્રી પૌવા, મને છે ને આમ ઉલટી જેવું થવા માંડ્યું હતું. મેં તો મોઢું આમ કરીને બહાર આવીને થૂકી મારી હતું. શું વાત કરે છે? એના ગયા સોમવારે મને દૂધ પૌવા ખવડાયા. એ 15 દાડા પહેલાં સોમવાર હતો ને તારે મને એને બટેકા પૌવા ખવડાયા. અને રે એટલો ગંદો ટેસ્ટ હતો ને બટેકા પૌવાનો. અને એને ઠૂસીને મને 2 ચમચીઓ નાખી દીધી. તું નહીં માન, ઘરે આવીને રમલી મેં એટલી ઉલટીઓ કરી છે ને હું 2 દાડા તો બીમાર થઈ ગઈ. બોલ. તને સોમવારે બટેકા પૌવા ખવડાયા, આને પણ સોમવારે દૂધ પૌવા ને દૂધ પૌવા ખવડાયા, અને મને પણ સોમવારે મિશ્રી પૌવા ખવડાયા. એ આવું કેમ કરતી હશે? દરેકને સોમવારે જ ખવડાવે છે. આનું પાછળનું આપણે રહસ્ય જાણવું પડશે, નહીં તો આપણને કંઈક થઈ જશે તો. હા રમલી, હેડ અત્યારે જઈએ અને પૂછીએ આવું શું કામ કરે છે. ક્યાં જાય છે તું? અમે તને જ મળવા આવતા હતા. અચ્છા, પૌવા ખાવા? પૌવા ખાવા નહીં, પૌવાનું પૂછવા આવ્યા છીએ. અચ્છા, પૌવાની રેસીપી પૂછવા આવ્યા છો ને કે હું પૌવા કેવી રીતે બનાવું છું? તું પૌવા કેવી રીતે બનાવે છે ને એ અમારે કશું જાણવું નથી, પણ તું દર સોમવારે અમને ત્રણેયને પૌવા કેમ ખવડાવે છે એ પૂછવા આવ્યા છીએ. આ લોકો પણ પૂછવા આવી જઈએ છે અને હું જો હવે જુઠ્ઠું બોલીશ ને મારા પાપ વધી જશે, અને સાચું બોલીશ તો આ લોકો મને ધોઈ નાખશે. તો સાચું તો કહેવું જ પડશે ને મારે. કંઈ નાખું છું, જે થવું હોય એ થાય. હા તે કહું છું ને, એ પૌવા છે ને એમાં એવું થયું કે મેં મહારાજ જોડે ગઈ હતી, પેલા ટીકા મહારાજ છે ને એમની જોડે. તે એમણે મેં પૂછ્યું એમને કે આપણે પાપ ધોવા હોય તો શું કરવાનું? તો એમણે મને એમ કીધું કે ઉપવાસ કરવાનો અને પેલું કાગડા અને કાગડીઓને ખવડાવવાના પૌવા. એટલે તું અમને કાગળિયું માનું છું એમ છે? કોણે કીધું કે હું તમને કાગળીઓ માનું છું? તમે કાગળીઓ છો. મંગુ તું આ અમારું ઇન્સલ્ટ કરી રહી છે. હા ઓ ઇન્સલ્ટ વાળી આખી સોસાયટીમાં જઈને પૂછ્યાય ક્યાં તમારો સાચો નામ શું છે? બધાને ખબર છે કે બધા તમને છે ને કાગળીઓ કહે છે. અને આ જો આ આટલા પૌવા હું ખવડાવી દીધા, મોટા ઉપાડે બાજવા આવી જઈએ છો કાં કરીને. હા
મંગુ જો તું આવું કરે છે સારા વાટ નહીં આવે હા. ઓ સારા વાટ વાળી આ જો સારા વાટ આવી જઈ મારો છે ને આટલો પાપ તો ધોવાઈ જ. આ મંગુ તો અમારી બેનપણી છો અને પડોશી છે ને એટલે બાકી બીજું કોઈ હોત ને તો ધોઈ નાખતા અમે એને. તમે એ જ કરી શકો બીજું કોઈ કરી ના શકો કેમ કે તમે સો કોણ કાગળિયો. આ આની જોડે કોણ જીભા જોડીને પડે હેડો. હે ખોટો ટાઈમ બગાડવાનો. ગઈ મારે તો એ જુઠ્ઠું ના બોલવું પડ્યું મારા બીજા પાપે ના વધ્યા અને મારા જે પાપ થયેલા હતા ને ધોવાઈએ જ્યાં. હા હવે એમને જે સમજવું એ સમજે આપણે હું હેડો. ઓ મંગુબેન આ લો તમારું દૂધ. મારું દૂધ હા મારું કયું દૂધ અલા તે દિવસે લઈને નથી ગઈ ભૂલી ગયા. ક્યારે મેં તો કોઈ દિવસ દૂધ નહીં આપ્યું તને. અરે હા 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 એ એક દાડે છે ને મારા ઘરે મહેમાન આવ્યા હતા અને તમે ઘરે નહોતા તો હું જીતુભાઈ પાસે લઈને ગઈ હતી. હવે ઓછીનું રખાય ને મારાથી એટલે લઈ લો. હા હું મૂક્યો પી ગયો. અલા આમાં શું મૂકી આવવાનું આ મસ્ત ખાંડ નાખી ઠંડુ દૂધ છે પી જાઓ અને મારે કપ પાછો નહીં લઈ જવાનો. અચ્છા એવું છે હા. એમ મને થોડું આમ એસિડિટી જેવું લાગે છે હા, હા. પી લો બેન. હા પી જાઓ. લે તાર કપ પાછો. હા ચલો હા. હા હા આ જો માર ભાઈ કેટલો ઘર ખોયો છે અમારી ગેરહાજરીમાં લોકોને દૂધ આવતો ફરે છે અને મને કહેતોય નહીં શી ખબર છેટલું ભેરાયું હશે લોકોને. ચોમાસામાં છે ને ભૂખ બહુ લાગે પણ કોણ બનાવે ને કોણ ખાય ને આટલી બધી જફાઓ કોણ કરે કોઈ બનાવીને આમ ખવડાવે ને તો કેટલી મજા આવે. અરે આય મમ્મી આ હું લાવી દૂધ પાક. દૂધ પાક. હા મેં બનાવતા એટલે મને થયું કે લાય મંગુને આપી દઉં. અરે આટલી બધી કસ્તી લેવાની શું જરૂર હતી. કેમ તું તારા ઘરે કંઈ બનાવે છે તો મારા ઘરે નથી આપવા આવતી. અરે તે આવી રીતે કોઈ આ હાટું વાળવાનું હોય. અરે હાટું વાળવાની વસ્તુ નથી આ તો પ્રેમ છે મારો. હું ધોઈ નાલી દે. અરે ધોવાન જમે હું ધોઈ નાખીશ મારા ઘરે વાસણ. તું ચિંતા ના કરીશ હો. હા ચલ હું જાઉં. મસ્ત હતો દૂધ પાક. હે ને લો આ ભગવાન જોડે કોક બીજું માગ્યું હોત ને તોય મળી જાત. ભૂખ લાગી હતી દૂધ પાક મળી ગયો. મજા પડી ગઈ હો પણ મસ્ત હતો દૂધ પાક. અરે આ ચંદ્રી આ શું લાવી. અલી મેં આજે ફ્રૂટ સલાડ બનાવ્યો હતો અને એક દિવસ મને યાદ આવ્યું કે મંગુને ફ્રૂટ સલાડ બહુ ભાવે છે એટલે હું તારી માટે લઈને આવી. જો પહેલાં યાદ આવ્યું હોત ને તો થોડો વધારે લાવત પણ મને પછી યાદ આવ્યું એટલે મેં લાવીને થોડો પણ લઈ તો જવું. લે ટેસ્ટ કર. વાહ, સરસ છે હો. ટેસ્ટ તો કર પહેલાં. હમણાં ટેસ્ટ કરી લો. અરે કરને આટલો તો છે. હા ગણને કેવું છે? મસ્ત અંદર ચીકુ ને બધું નાખ્યું ને સરસ છો. ભાઈઓ ને અરે જોરદાર છે. નાખીને જબરજસ્ત બનાવે. મને શીખવાડજે હે ને. હાર શીખવાડીશ. ચાલ હેડ તારું જવું હો મળીએ પછી. અરે મંગુ કોઈ દાળમાં કાળું ગયું નહીં લાગતું. શું કાળું હશે. તને જણીઓ વારા ફરતી મને આવી એના દૂધની આઈટમો ખવડાઈ જાય છે. પહેલાં પેલી આવી તો દૂધ પીવડાઈ જઈ, પેલી રમલી મને દૂધ પાક ખવડાઈ જઈ અને આજે આ ફ્રૂટ સલાડ. હું હમણાં ઘેર આ ભજીયા ને એવું બધું નહીં બનતું હોય. ત્યાં દૂધની જ આઈટમ આલે છે. કોક તો દાળમાં કાળું છે અથવા તો દાળ આખી કાળી છે. આ તણે એમને તો ના આવે આવી રીતે. જોણવું તો પડશે. જો જોણી લાવું છું. અરે આય ચંદ્રી શું થયું. અરે પીવડાઈ નાઈ એવી પટ પી ગઈ ને આમ ચાટીને પી ગઈ. ઓહો, શું વાત છે. આ ત્રિપુટી આજે હોય બેઠી છે ને. તુંય બેસી જાય એટલે આપણે ચંદલ ચોકડી થઈ જઈએ. અને ચંદ્રી એ મને કહેશો કે તમે ધાર્યું છો હું તેની વાત કરું છું તું. આ એક જણ આવે છે
અને આવીને મને દૂધ પીવડાવી જઈ. આ બીજી તું આવીને દૂધ પાક પીવડાવી જઈ. આજે આર્યા આ આવીને મને ફ્રૂટ સલાડ પીવડાવી જઈ. કે આ દૂધમાં કાળું છે હું એ જોડવા આવી છું હું. દૂધમાં કાળું કશું નથી. અલી રમલી, હવે બહાના ના બનાય. આપણે પેલા ચીકા મહારાજે શું કીધું તું કે જુઠ્ઠું નહીં બોલવાનું, જે હોય એ સાચું કહેવાનું. હા કયા મહારાજે? ચીકા મહારાજે. તમે લોકો ચીકા મહારાજ જોડું કેમ ગઈ હતી? અમને થોડું દુઃખ દર્દ હતું એટલે ગયા હતા. તો શું કીધું ચીકા મહારાજે? ચીકા મહારાજે એવું કીધેલું કે દર પાંચમે છે ને દૂધ પીવડાવવાનું નાગણીને. એટલે તમને લોકોનું નાગણી લાગુ છું? કોને કીધું? તું નાગણી છું જ. અરે આખી સોસાયટીને ખબર છે તારું સાચું નામ શું છે? કાળી નાગણી. અચ્છા, એટલે આ જેમ આ સોસાયટીવાળા તમને આ કાળી કાગળીઓ કહે છે એમ મને બધા કાળી નાગણી કહે છે એમ? તમે આ બદલો લેવા માટે કર્યું બધું હે ને? ત્યાં બદલો લઈને તમે શું કોદા કાઢ્યા? હા, મને તો આ બધું મસ્ત મસ્ત સારું સારું ખાવા મળ્યું. અને આ બધું ચો કરવાની જરૂર હતી? આ દૂધપાક ને બધું બનાવવાની. સીધે સીધું મને આવીને કહી દીધું હોત કે તું કાળી નાગણી જ તો હું હપડી લેત. કશો હતો નહીં, તમે કર્યું તો કર્યું, બદલો લેતાય આવડતું નહીં આ લોકોને તો. આ તો જેવી જેની બુદ્ધિ. હવે છે ને આગલી વાર આપણે પોચમ આવે ને એટલે મસ્ત કોક બનાવી લાવજો. ત્રણે અલગ અલગ વસ્તુ બનાવજો. હા ને? જાઓ હેડ રમલી, આ તો હાવ નફટ છે. હેડ. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તમને શું લાગે છે આ સોસાયટીવાળા મને હાચન નાગણી સમજતા હશે? આ વખતે પોચમ આવવા દો, સોસાયટીની વચ્ચે જ ફેન ચડાવીને બેસજો, પછી જોઉં જેટલું આવે છે.